રાજકોટમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા છે। પગાર નહીં ચૂકવાતા 350 જેટલા ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા। સપ્ટેમ્બર મહિનામાં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા હોવા છતાંય કોન્ટ્રાક્ટ એજન્સીએ કામ કરાવ્યું છે। દિવાળીનો તહેવાર એક તરફ નજીક હોવાથી પગાર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરવામાં આવી અને છતાંય પગાર ન ચૂકવાતા તમામ ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા છે। દિવાળીનો પર્વ નજીક છે એવામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ જે ડ્રાઈવરો છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક હડતાલ જે કરવામાં આવી છે તેમનો પગાર છે તે નથી આવ્યો। આપણે તેમની સાથે વાત કરશું। શું નામ છે તમારું? ગોસ્વામી વિજય। વિજયભાઈ, શું સમસ્યા છે અત્યારે? તમે બધા ભેગા થયા છો, પગાર નથી આપ્યો અને ઉપરથી અમને એમ કહેવામાં આવ્યું છે કે અમને વર્ક ઓર્ડર નથી મળ્યો। 31/8 આમનું કોન્ટ્રાક્ટ જે ટેન્ડર હોય પૂરું થઈ ગયું, નવું ટેન્ડર આવી ગયું છે પણ પગાર કે નહીં મળે। દિવાળી પછી ક્યારે મળે નક્કી નહીં। પ્લસ બીજી વસ્તુ એ કે અમને બોનસ તો આપતા જ નથી, પહેલેથી નથી આપતા। હવે પગાર અટકાઈ જાય તો દિવાળીના સમયે બધું શું કરવું આપ વિચારી શકો છો। કોન્ટ્રાક્ટ એજન્સીનું શું નામ છે? આરકે સિક્યુરિટી। સમયથી તમે અહીંયા કામ કરો છો? અહીંયા થયા 12 વર્ષ ઉપરથી, 12-14 વર્ષથી। હું મોટો ટ્રક ચલાવું છું, ડમ્પર ચલાવું છું, મોટો ડીસી। હા, પહેલી વાર આવું છું। માંગણી શું છે? કારણ કે દિવાળીનો તહેવાર નજીક છે, પગાર અમને રેગ્યુલર મળતો રહે, બરાબર। બીજા નંબરમાં જો ઉપર જાય આ લોકોને ધ્યાનથી દોરી કે જો મારો પગાર વધે તો સારું। આ પગાર 12,000 રૂપિયામાં ચલાવવું અઘરું છે બહુ। ચોક્કસથી અન્ય ડ્રાઈવરો છે તેમની સાથે વાત કરશું। શું ભાઈ, કેટલા સમયથી આ પગારની તમારી માથાકૂટ હાલે છે? દોઢ મહિના ઉપરથી। હવે માંગણી શું છે? માંગણી પગાર અમારો થઈ જાય। 12 મહિનાના તહેવાર છે, તહેવારના હિસાબે પગાર તો કરવો જ પડે ને। તમને શું કીધું અત્યારે અચાનક તમે બધા હડતાલ ઉપર ઉતરી ગયા? શું કીધું? શું પગારનો મુદ્દો છે કે પગાર છે નહીં, પગાર ના હિસાબે કોઈ પણ વસ્તુ છે નહીં, બોનસ આપતા નથી એવું છે। ગયા મહિનાનો પગાર હજુ નથી? હા, ગયા મહિના, દોઢ મહિના જેવું થઈ ગયું। કઈ કઈ ગાડીઓનો આ કોન્ટ્રાક્ટ અહીંયા ચાલે છે અને તમે બધા ચલાવો છો? અમે ઓછામાં ઓછા 300 ડ્રાઈવર જેવું છે। આપણે રાજકોટના મહાનગરપાલિકામાં લગભગ ડ્રાઈવર છે, આરકે સિક્યુરિટી કરીને છે એજન્સી, એના દ્વારા ચાલે છે। જીસીબી ચાલે છે, ડમ્પર ચાલે છે, સાહેબોની ગાડીઓ ચાલે છે, આપણે પ્રદ્યુમ્ન પાર્કમાં બેટરીવાળી ગાડીઓ ચાલે છે, ફાયર બ્રિગેડમાં ચાલે છે। પદાધિકારીઓ તમારા ડ્રાઈવર? મેયરની બધી ગાડી ચલાવો એ બધી તમે? હા, બધી જગ્યાએ સાહેબોની ગાડી ચલાવીએ છીએ, મેયરની ગાડી ચલાવીએ છીએ। જે પ્રમાણે પદાધિકારીઓ છે તેમની પણ ગાડી છે, અત્યારે ડ્રાઈવર ચલાવી રહ્યા છે। શું સમસ્યા છે તમારી? શું માંગણી છે? સમસ્યામાં એવું છે કે હું વોર્ડ નંબર 15 સામાજિક કાર્યકર છું, અમન ગોયલ મારું નામ છે। આ લોકોને મને આજ સવારે કોલ આવ્યો હતો કે અમે તમામ ડ્રાઈવરો આજે હડતાલ ઉપર ઉતરી છે, અમને છેલ્લા 1.5 મહિનાથી પગાર મળેલ નથી। એટલે મેં ઈસ્ટ ઝોન પર્યાવરણ એન્જિનિયર પ્રજ્ઞેશ સોલંકી સાહેબને કોલ કર્યો અને આ બાબતનું જાણકારી મેળવી કે આ લોકોને કેમ પગાર આપવામાં આવ્યો નથી। એટલે સાહેબે મને એવું કીધું કે 31 ઓગસ્ટથી જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયેલો છે, એટલે હાલમાં વર્ક ઓર્ડર કોઈને મળેલો નથી, એટલે પગાર આ લોકોને થયેલો નથી। પણ આજની તારીખમાં અમે પગાર એને ચૂકવી દેશું। પણ પગારની સાથે સાથે આ ડ્રાઈવરોના અન્ય મુદ્દા છે કે એને બોનસ મળતું નથી, પછી એજન્સીના ધારાધોરણ મુજબ એને પગાર પણ મળતો નથી। એટલે આ તમામ મુદ્દાની આજે એક નોંધ કરી અને અમે રૂબરૂ પર્યાવરણ એન્જિનિયર અને કમિશનરને મળી અને આ લોકોનું કાયમી સોલ્યુશન થાય ડ્રાઈવરોનું, એવા અમે આગામી પગલાં ભરશું। ચોક્કસથી કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, શું કહેશો? જે પ્રમાણે અત્યારે હડતાલ પાડી છે, શું સમસ્યા થઈ રહી? સમસ્યામાં જે વર્કરોનો જે પગાર રોકવામાં આવ્યો છે, જ્યારે અમે જાણવામાં આવ્યું ત્યારે 9મા મહિનામાં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, જેનો વર્ક ઓર્ડર મળ્યો નથી। અમારું કહેવાનું અત્યારે એ છે કે જો વર્ક ઓર્ડર ન મળ્યો તો આ 1.5 થી 2 મહિના સુધી વાહનોમાં જે ડીઝલ પુરાણા છે, ડ્રાઈવરોને જુદી જુદી પોસ્ટ ઉપર કામગીરી સોંપવામાં આવી છે। કદાચ ઇન કેસ આ અરસાની અંદર જો રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ પણ બનાવ કે અકસ્માત બને તો એની જવાબદારી કોના શેરે રહેત? આજ વર્ક ઓર્ડર આપ્યો નથી તો વર્ક ઓર્ડર વગર વાહન ડ્રાઈવરોને વાહન સોંપવામાં શું લેવામાં આવ્યા અને આનો ભોગ કોણ બને? ડ્રાઈવરો કે કોન્ટ્રાક્ટરો કે રાજકોટનું તંત્ર? એટલે આ એક ભ્રષ્ટાચારની નીતિ રાજકોટ મહાનગરપાલિકામાં હાલી છે અને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે કોકનું કમિશન અટકાણું છે, એના હિસાબે વર્ક ઓર્ડર નથી આપવામાં આવ્યો। તો હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે ભાઈ તમારી જે કાંઈ પ્રશ્ન હોય એ પછી છે, પહેલાં આ વર્કરો સાથે ન્યાય આપો, એને સમયસર પગાર આપો
દિવાળીનો માહોલ છે. કેટલા અંદાજિત આવા કેટલા ડ્રાઈવરો છે જેનો પગાર નથી મળ્યો અને સાથે સાથે કઈ કઈ ગાડીઓ આ બધા ચલાવે છે? પદાધિકારીઓની ગાડીઓ ચલાવે છે? હા, આ કોન્ટ્રાક્ટર એજન્સી સાથે જે પણ ડ્રાઈવરો જોડેલા છે તમામને હાલ પગાર ચૂકવવામાં નથી આવેલું. ચોક્કસથી જે પ્રમાણે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને હાલ જે પ્રમાણે ડ્રાઈવરો છે તે અચાનક હડતાલ ઉપર ઉતરી ગયા છે અને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. જે પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે જે દિવાળીનું પર્વ છે અને દિવાળીના પર્વના લઈને જે ક્યાંક ને ક્યાંક છેલ્લા 1.5 મહિનાથી પગાર છે તેની ચૂકવણી છે તે નથી કરવામાં આવી ને તેના જ કારણે હવે આ ડ્રાઈવરો છે તે હંગામી હડતાલ ઉપર ઉતરી ગયા છે. એટલે કે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે. છેલ્લા 1.5 મહિનાથી વર્ક ઓર્ડર આપ્યો નહોતો, તેમ છતાં પણ આ કોન્ટ્રાક્ટ એજન્સીઓ દ્વારા ડ્રાઈવરો પાસે કામ લેવામાં આવ્યું હતું ને જેના જ કારણે આ આખો વિરોધનો સૂર છે તે ઉઠ્યો છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.